अवधूत चिंतन श्री गुरुदेव दत्त। प्रकृति आज खिली रही, सजी सोळ सणगार। अवधूतनी तैनातમાં કડા પગે તૈયાર। ના લીધું કોઈનું કશું, દીધું છૂટે હાથ। જગડો દાતાની કર્યો, नारेश्वरनो नाथ। नारेश्वर के ओलिया ए अवधूत फकीर। सुन ले मेरी आरज़ू ए मस्तों का पीर। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री रंगलीलामृत अध्याय 72। सद्गुरु रंगलीला तनु करी भावती दान। अंतस्तोत्र श्री अलख जी तथा अंतर्ध्यान। शिष्य निरंजन जाग्यो व्याप्यो सपाट। स्मरण सद्गुरु चरण नु करतो वारंवार। भागो निज अंतरे सद्गुरु लीला अपार। धन्य भेट्या अलख जी सफल करो अवतार। स्मरण पट्टी ना कसे लीला कोई लगा। स्मरण लीलाओ तने जामी लांबी कतार। एक પછી એક નીકળે દિવ્ય लीला प्रसंग। अंतर आनंदे भर्યું ચલકે દિવ્ય ઉમંગ। अंतर पट पर चमकता एक પછી થી એક દિવ્ય પ્રસંગો રંગના કરતા ભાવાભિષેક। દિવ્ય અનુભૂતિ થાય ને થાય દિવ્ય સ્પંદન વહે સ્તોત્ર આનંદનો નિર્મળતા તુમન। निर्मल ए अंतर विषय लीला प्रसंग प्रवाह। वैरो विनाशवा भक्तना अंतर्दा। प्रथम अध्याय स्मर्या पहला गणपतिनाथ। विघ्नहरा विघ्नेश्वरा मोदक प्रिय मोददात। પછી સ્મર્યામાં શારદા કરી શુદ્ધ વિચાર। સદગુરુ પદ પંકજ તણુ ધ્યાન ધરી તેવા। સ્વચ્છ કરી મન મુકુને સદગુરુ અલક દયા। ભાવ વિના એ કહે કથા દિવ્ય રસા। પ્રથમ દેવરે ગામનું करी दिव्य वर्णन। जयराम भटनाथोनी करी वाट गहन। वीरतीव्रत विठ्ठल तणो आवे गर्भंग। पंढरपूर चाल्या गया करवाने सत्संग। पंढरपूर माते पछी पंढरीनाथ गयन। विठ्ठलजी ने स्वप्नमा आव्યું કરું તેમ। જા પાછો તું દેવડે ફરી માંડ સંસાર। તારે ગયા મારે લેવો છે અવતાર। દેવડે જઈને વિઠ્ઠલે લગ્ન કર્યું સુંદર। કાશી રૂકમાબાઈ બની આવ્યા વિઠ્ઠલ ઘેર। ત્યાં તો દૂર ગુજરાત થી આવ્યા સખારામ। રૂકમા વિઠ્ઠલ ને લઈ સાતા ગોધરા ગામ। રૂકમા ને વિઠ્ઠલજીએ ગોધરા આવી એમ। વિઠોબાના ચરણમાં મૂકી મસ્તક તેમ। મંગળ સુકંધા અને વટે જય જયકાર। રૂકમા વિઠ્ઠલજી તણો મંગલમય સંસાર। યાદ આવતા ગોધરા પાવાગઢની યાદ। આવી ગઈ શ્રી અલકને વધ્યા કાલીનાથ। कृष्ण निरंजन नो सुनी पावागढ़ मूल एम। महात्मा के विस्तार थी द्वितीय अध्याय तेम। वही कालिका मात ने रक्त बिंदु प्रसंग। द्वितीय अध्याय वर्णव्य हये बड़ी उमंग। तृतीय अध्याय वर्णव्य गोधरा मात में अनूप अने सद्गुरु रंग जे साक्षात दत्त स्वरूप। जन्म कथा अवधूतनी गोपाष्टमी पर एम। कुष्मांडे वर्णव्य जो सप्रेम। अरण्यनो वसवाट ने चुंदना तणो प्रसंग। मरदू जोता बाबुए मेल्यो मंत्र अभंग। नारायण नो जन्म पण आ अध्याय थाय। एम कथा अवधूतनी આગળ વધતી જાય। ચોથા અધ્યાય અરે વિઠ્ઠલજી રેહાય। સ્મરતા पंढरीनाथ ने विठ्ठल सरने जाय। રૂકમાબાઈ જશોકને રાખી બાજુ જાય। પઠન કાળજુ રાખીને પુત્ર ઉછેરે માન। મોટા તાતા દીકરા જયદેવ રે એમ। બંનેની ઉપવિતા આપે ધારી પ્રેમ। પંચમ અધ્યાય પાછા વળતા એમ। ગયાનું શ્રી વાટિકા બટુકો સાથે તેમ। થયા તેમ બે સ્વામીના અહીં દિવ્ય દર્શન। પ્રશ્ન માત્રે સ્વામીના માથું મૂક્યું ચરણ। ઓલાપુરમાં બાપુને થયું સ્વપ્ન દ્રષ્ટાન। પોથી વાત એમ 3 વાર કહેતા સંત નિકાન। ત્યાંથી આવ્યા ગોધરા શરૂ કર્યું ભણતર। કાષ્ટ 80 થી દુશ્મનો બગાડ્યા સત્વર। લાવી ચડેલા રીંગણા ભલો ભણાવ્યો પાઠ। સ્વાર્થી શિક્ષકને અને ટાળ્યો સર્વ ઉચાર। પાટલી પર ઉભા રહ્યા રાખી ગુરુ
सखेरु व्यर्थ जो टाळ्યું अभिमान। छठा अध्याय मोंघे मामा एम आपे पोथी प्रसादा अंतर उत्कट प्रेम। पोथीમાં ચંદી વધી મેઘા શક્તિ અપાર। બીજના સંવાદો રચી દીપાનું નાટક સાર। બંસીના વાદન થકી મુગ્ધા થઈ પ્રસન્ન। ભાંગી નાખી બંસરી કરી બંધ વાદન। સાતમા અધ્યાય પછી વિષ્ણુ યાગમાં એમ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરી સપ્રેમ। મહત્વ કર્મ કાંડનું સમજાવ્યું સુપેર। કર્તવ્ય નિષ્ઠા તની લહેરાવી હાલેર। ગોરાએ હાકેમની રજત ચડેલી જેહ। સોટી પાછી આપીને ધન્ય વધાર્યો સ્નેહ। પડોશના રીંગણા કેરુએ વ્યંજન। ફેંકી દઈને સ્વમાનનો શીખ્યો પાઠ સુધન્ય। પાંડુરંગ મૌખિકની પરીક્ષા આપવા માટ। ગયા અને સાહેબને કરી દીધા મહાર। આઠમા અધ્યાય પરામાત બીમાર। તોય આપી પરીક્ષા સફળતા વળકાર। જુનિયર બીએમાં સત્ર શુલ્ક મહેમાન। આકસ્મિક વ્યવસ્થા ત્યાં જ વર્ણવી જાણ। નવમા અધ્યાય પછી વડોદરા કોલેજમાં ગોરા સૈનિક પાસા મગાવી માફી ત્યાં। દત્તો પણ નિસાદા મળી ગયા ભગવાન। આધ્યાત્મિક સાધનતા ચડી ગયા સોપાન। આઝાદીની લડતના વિગલ ફૂંકાયા જાય। દેશરાજના અગ્નિમાં બંકરમાં મૃત્યા। ગાંધી બાપુને મળ્યા જોઈએ નિજાર। પલભર મુગ્ધ થઈ ગયા ગાંધીજી પણ ત્યાં। દસમા અધ્યાય બને પ્રસંગ જે તેમ। ડાકોરના દર્શન ગાંધી સાથે એમ। નવજીવનમાં રહ્યા સ્વામી આનંદ સાથ। ચોટલું મંગા ત્યાં અરે જોઈ સૌ વ્યવહાર। લખ્યો લોટો ગાંધીનો શિક્ષક બન્યા તેવા। નિરીક્ષક ચૂપ થઈ ગયા જોઈ સૌ વ્યવહાર। પહેલાના પ્રસંગથી વિદ્યાર્થીને એમ માફી આપી સમાવ્યો ક્રોધને પોતે તેમ। એકાદશ અધ્યાયમાં દારૂ પીઠે જાણ। જય દારૂ ચોરાવ્યો એક બાળનો માન। સિર પર લાંબા વાળથી ટીકડી ચોરાએમ। નાટકની બાળી કઈ ચીરવા લાગ્યા તેમ। ક્રોધ જરાય કર્યા વિના ચોરા સાથે એમ। નાચા કૂદ્યાને વળી વરસાવ્યો હા પ્રેમ। માથામાં જૂનિક પડી તરવાર થાય। દેવાધ્યાસની આ જુઓ કેવી કસોટી થાય। 12મા અધ્યાય લખી સૌત સ્વસ્તે જાણ। નારદ વિરચિત દત્તનું દેતા હતી મહેમાન। એ સ્તોત્ર અનુષ્ઠાનથી શંકરાચાર્ય થાય। દ્વારકા પીઠના અધિપતિ લોકોમાં પૂજાય। મિત્રો સાથે તે પછી કેદારેશ્વર જાય। રાત્રે પડકાર્યો આ ક્રૂરવાદ મહેમાન। તે પછી રેવા પીરે ઇન્દ્રવર્ણા ગામ। રાત્રે સ્વપ્ને આવીને સ્વામી કહેતા હતા આમ। વાંચી દત્ત પુરાણ જો આચરતું અનુષ્ઠાન। દત્ત પુરાણ મળતું નથી મૂંઝાયા ભગવાન। રતનલાલનો દીકરો કોવાયો તહેવાર। એને શોધવાને ગયા પોતે ભરૂચ મોજાર। ભરૂચમાંથી મળી ગયું ધન્ય દત્ત પુરાણ। પાંડુરંગ આનંદથી સર્વ વાત ત્યાં જાણ। 13મા અધ્યાય પછી છોડી નોકરી એમ। ટ્યુશન કરી ઘર ખર્ચા કાઢવા लाग्યા તેમ। શ્રીમતી એની બેસંતની ગીતામાંથી એક ભૂલ કાઢી બેનકરજીને બતાવી દીધી છે। ત્યાર પછી માજી અને જોશીરાનો પ્રસંગ વર્ણવી સમજાવ્યું। કરો ન ખોટો રંજ। 14મા અધ્યાય પછી નારાયણભાઈનો એમ। પ્રસંગ રમૂજી વર્ણવ્યો મિત્ર સાથેનો તેમ। પાંડુરંગની માંદગી વધી ગઈ અત્યંત। મનમાં લાગ્યું શરીરનો જરૂર આવશે અંત। વિચાર મંથન વર્ણવ્યું પાંડુરંગનું ત્યાં। આજ દેહથી મોક્ષનો નિશ્ચય પણ છે ત્યાં। 15મા અધ્યાયના રૂકમાંબાને એમ સમજાવ્યું ગો પ્રેમથી મનુષ્ય જન્મનું ક્ષણ। માનવ જન્મ તણી કિંમતી છે ક્ષણ ક્ષણ। એ જ અધ્યાય વર્ણવ્યું મહાભિનિષ્ક્રમણ। 16મા અધ્યાયે કહ્યું ધૂનીવાળા ચરિત્ર। 17માએ ચિતર્યું ચંદ્રશેખરનું ચિત્ર। લંડે સ્વામીને મળ્યા 18મે અધ્યાય રતનલાલની પાસ રણાપુરમાં જાય। દાસ કાકા મિલન અને આવ્યા એકાદ સ્થાન। નારેશ્વરમાં રાત્રિએ રહી ગયા ભગવાન। વર્ણનનું ત્યાગ છે થાય દિવ્ય દર્શન। મળ્યું સર્પનું નૃત્ય જોઈ ગયા પ્રસન્ન। 19મા અધ્યાયમાં નારેશ્વરનો વાસ। આરંભ્યું અનુષ્ઠાન જે રાખી ઉર વિશ્વાસ। રેવાની પ્રાર્થના નારેશ્વરના દેવ। કપરદીશ્વર વંદના વર્ણિત તથ્ય। 20મા અધ્યાય નિરંજન નેતત્ર। કહ્યું નારેશ્વર મહાત્મા જે પાવન અત્ર પરત્ર। દાસ ને રતનલાલ બે આવી પહોંચ્યા ત્યાં। ઝૂંપડી બાંધી દાસ ને વાસ કર્યો હા ત્યાં। 21મા અધ્યાયમાં દત્ત કુટીર બંધાય।
अनुष्ठान रंगजी करे तपस्या त्याग विविध एवं रानमा करन तपस्या जोता केसव लाल रे त्या चकित त्याग भयंकर तामा अहा अवधूत जी ने त्याग दिव्यता देखाय ने दिव्य गान सुना मेघनी राते एक दी अवधूत जी ने हाय नीची लंक अंगुलिये पीड़ा अति सरखाय रात्रे वाजी तना शीतल जल नीमाय अंगुली बोली बेसदा सर्वर्ण व्यूठा 22 अध्यायમાં માત્ર નવતાંકદા ઉકાળીને પી ગયા કયો તૃપ્તિનો ઓળકાર ત્યાં તો સીધું ખાસવા ચાલો દિવસો સાત એટલું લઈ આવી ગઈ એક બેન સાક્ષાત એક દિવસ દૂજી રેવાજીમાં સ્નાન કરી નયન નીચી ધરી રહેતા અધ્યાન ત્યાં તો ત્રણ વિષથી અરે 3 નગર કરાર દસમસ્તા અભૂત પ્રતિ દોરા જાણે કાર આ કુલતા રંગની 3 નગરો એમ નતશીશ થઈ પાછા વળ્યા મંદિરને સપ્રેમ એક રાત્રિએ ચોર બે અવધૂતજીની પાસ આવીને ઉભા રહ્યા ચોરી કરવા ખાસ નિર્ભરતા જોઈ રંગની વાગ્યા ચોરી વાદ કથા સૌની ત્યાં કરી નિરંજન મહેતા 23મા અધ્યાયમાં ફોજદાર પણ તેમ વંદન કરી અવધૂતને ગયા નતમુખ તેમ વળી કોઈ મૂર્ખે અરે અવધૂતજી પર એમ વિષ પ્રયોગ કર્યો હતો મઢિયા મારે તેમ ઝેર નાખી લાવ્યા હતા મઢિયા કઈ બે ચાર ખાતા એકાદ રંગને વ્યાપ્યું ઝેર અપાર પડવાથી થઈ રક્તની વિષ નીકળ્યું એ બહાર શરીર શાંત થઈ ગયું વર્ત્યો જય જયકાર મોર મળેલો નાખીને અવધૂતજીને જાણ દુઃખી કરવાનો આ વ્યર્થ ન ત્યાંમાં 24મા અધ્યાયમાં મંકોડાની કતાર ચાલે રંગ સદી પર ખબર ન પડે લગાર ચંદન ગોની સાધા રંગ વિતાવે રાત જોતા મરજી ભગત ને થયો અતિ આઘાત જ્યારે પ્રાતઃકાળમાં સદગુરુ ધરતા ધ્યાન ત્યારે એક ભુજંગ પણ લઈને સામે સ્થાન ધ્યાન ધરીને બેસતો કૃતા રંગ નયન ધીમેથી સરકી જતા લંબે નારાયણ સાફ સુખ કરતા કદી ભક્ત યુવક ને ક્યાંય વાગે તો વેવા જલે શાંત કરે પ્રભુ ધ્યાન ભુજંગ કેરા ત્રાસથી ખિષ્ટોલીને જાણ બચાવી તે વાત પણ આવી તે મામાન 25મા અધ્યાયમાં આજુબાજુના એમ ગામ લોક સોવાવતા દરની હૈયે પ્રેમ સદાવ્રતની વાતને ટાળી પ્રભુએ એમ પણ સદાવ્રત ચણાતાનું શરૂ કરાવ્યું તેમ વળી દાસ મોરારને ચંડી પાઠના સ્વર સંભળાવી સમજાવ્યું હું છું અહીં હાજર વળી મૂળજી ગૌરને હનુમાન દર્શન નિજ રૂપમાં કરાવ્યું એનું પણ વર્ણન 26મા અધ્યાયમાં હું બેને ઘેર કરુણામાં રૂપ સુગંધા મોકલતા સુપેર અવધૂતજીના શરીરથી દૂર કરવાને જ્વર દાસે પીધું ન્યાસનું કરવું જલ સત્વર દસ્તાવેજો દાસના ગુમાવેલા જીવ યવન દેશે પરત કર્યા સવિવર્ણ ભૂતે 27માં એ કર્યું પૂર્ણ અનુષ્ઠાન ઉદ્યાપન કરવા વિચારે જ્ઞાન ત્યાં તો સપને આવીને બોલે સદગુરુ એમ રેવા પરિક્રમા કરી કર ઉદ્યાપન તેમ રેવા પરિક્રમા કરે છે જ્યાં વિચાર ત્યાં તો સપને સદગુરુ બોલે જો પરિવાર ગાળો પ્રતીક્ષા કરે માટે જા સત્વર પ્રથમ ગાળાને મળી પછી પરિક્રમા કર જંતર શોધતા તેમને ગયા વાકડી ગામ ગાળાને મળતા મળ્યું ગ્રંથ સુધારણા કામ પરિક્રમા કર્યા પછી ભરૂચમાં જઈએ ગ્રંથ સુધારણા કાર્ય પૂર્ણ કર્યું સપ્રેમ 28માં આ ઓંકારેશ્વરથી એમ શરૂ કરી પરિક્રમા બની ઓળિયા તેમ પરિક્રમામાં એકલું 65 ગોળનું જલ લઈને ચાલે મોઢથી ગાતાના બદેહર 3 દિન ગોળ મળ્યો નહીં તરત બેદાન રેવા થાય મોકલ્યો ગોળ લઈ યજમાન સાત્વિક પરિક્રમી કોઈ મળતા સાથીદાર તેની સાથે મોઢથી કતાર મુજ અપાર ગોળ વનમાં ચાલતા 29માં વાત કટિયારાના વેશમાં આવી ગયા જગતાર ગામની પાદર લાવીને મૂકી દે ક્ષણમાં ગુપ્ત થાય તે પછી ભાન લાગે ક્યાં આગળ જતા ઉદરમાં લાગી ભૂખ અત્યંત ભોજન માટે કશું નતું શું કરવું ભગવંત ત્યાં તો સ્વચ્છ શિરા કરે ભાખરી માખણ એમ જોયું પણ ખાધું નહીં આગળ ચાલ્યા તેમ આગળ ત્યાં તો શિલા ઉપર બે ભાખરીઓ તેમ જોઈ પ્રસાદી નાથની માની બક્ષે તેમ આગળ જતા વાવ પર કર્યો પ્રેત ઉદ્ધાર ડોક્ટરને શીખ્યો ત્યાં વિવેક અને વિચાર 30મા અધ્યાય મારો પરિક્રમી હા એક ખેમસિંહ નામે તેઓને સાથે લીધો છે અનુકરણ અવધૂતનું કરીને બ્રહ્મદાતા
હે કરતા ખેમ સિંહનું કરતા પ્રાણ રક્ષણ ભેખરોના પ્રદેશમાં રીંછ ભયંકર ત્રણ જોતા ખેમસિંહ ભય થકી ચીસી ઉઠ્યો તક્ષણ વિચરા સામે ગુરુવરે કરી પ્રેમ નજર વિચરામત મસ્તક કરી ભાંગી ગયા સત્વર અહંકાર ખેમસિંહનો ઉતારવાને એમ છોડી વચમાં એને આગળ ચાલ્યા તેમ કિન્નારી સાધુ તનો વાર્તાનો પ્રસંગ 31માં વણ્યો ધરી ઉમંગ અંતરકંટક કુંડતા આગળ વધતા જાય ઝેરી જલ જણાવતાનું પીધું નિરાત્યા ઝેરી જલના પાનથી પેટમાં ઉઠ્યું સૂર ઉદર ફૂલી ગયું અને દેવ બન્યું પ્રતિકૂળ પ્રાતઃ રેવા માતને શાંત થઈ ગયો દામ પ્રાતઃકાળે પ્રયાણનો આગળ રહ્યો પ્રવાહ આગળ વેળું ગામના રણાપુરથી એમ દાસ કાકા આવી ગયા કુટુંબ સહ આતેમ જોઈ શ્રી અવધૂતનો ઓલિયા જેવો વેશ દાસ કાકાને અંતરે વાગી જગની ઠેસ જટા જૂથ જોડ્યું અને ઉષ્ણોદકથી તેમ સ્નાન કરાવ્યું ભાવથી ભિક્ષા કરાવી તેમ વેણુગામથી વ્યાસના આવી ગયા ગુરુવાર સાક્ષાત વ્યાસ મુનિ તણા દર્શન થયા હતા 32માં અધ્યાયમાં અવધૂત આગળ જાય માતાજીના મંદિરે માના દર્શન થાય ત્યાંથી આગળ ચાલતા એક ગામની નાય તંબુરિયા એક ભક્તની મુલાકાત થાય સાથે ચાલતા અરણ્યમાં દિવ્ય મળ્યા ત્યાં તંબુરો ખૂંચવી અને ભાંગી નાખ્યો ત્યાં ખરણ કરતા નીકળ્યા ₹10,000 અવધૂતજી આ જોઈને કરી રહ્યા વિચાર સંગ્રહ મોટું દુઃખ છે સંગ્રહથી રહેવાય આજે જુઓ ભગતજી કેવા દુઃખી થાય છોડી સાથે ભગતનો આવ્યા સંગમ સ્થાન વાણે બેસીને પછી કરી રહ્યા ઉતરાણ મધદરિયામાં વાહને નરી પવન તોફાન વિષમતામાં દિવ્યતા જોઈ હશે ભગવાન કરી પ્રાર્થના માતની શાંત થયું તોફાન સરસર કરતું નાડું પહોંચવાની મેદાન ભરૂચમાં પહોંચ્યા પછી દ્વારિકા પીઠાધીશ શંકરાચાર્ય મળ્યા ધનનમાં શીશ પીઠાધીશ પદતણો કરીને અસ્વીકાર ચાલ્યાને આવી ગયા તીર્થ ત્યાં ઓંકાર 33માં અધ્યાયમાં પરિક્રમા એમ પૂર્ણ કરી આવી ગયા પ્રત્યે કુશળ ઓંકારેશ્વર મહાત્માનું કર્યું મધુર વર્ણન સીધું મૂર્તિ ચરિત્રને છાપી કર્યું અર્પણ ત્યાર પછી એક વર્ષા કર્યું અજ્ઞાત ભ્રમણ વિવિધ લીલા ભ્રમણમાં અનુભવ જે ક્ષણ ત્યાર અને વૈરાગની કસોટીતા ત્રીજા પસાર કરતા ભ્રમણમાં ઉત્તમ રીતેમાં 34માં અધ્યાયમાં સરખેજ ગામે આમ લીલામૃત લખવાનું શરૂ કર્યું આ કામ નારેશ્વરમાં જઈ કર્યું પૂર્ણ લેખન કાર્ય શ્રી ગુરુ લીલામૃત હા ગ્રંથ લખાયો ધન્ય કમળાશંકર પત્નીને કરી આ નિમિત્ત રતબાણી લખાયા જનિત કાજ પુનિત 35માં અધ્યાયમાં ડંગી રંજન બગાડ્યો દિવ્યથી સૌના હરખ્યામન દિવ્યમાં ગીતા ઉગાર સુંદર શ્રીના વચન પ્રભાશંકર ગોળકર સુની આવ્યા શરણ વિઠ્ઠલનું ગાન પણ દૂર કીધું તક્ષણ પ્રદક્ષિણાનું મહત્વ સમજાવ્યું ત્યાં ગહન 36માં અધ્યાયમાં કરુણાધામની એમ પટેલબાઈનું ભૂથા બગાડ્યું ધરી પ્રેમ દત્ત જયંતિ ઉત્સવો ઉજવ્યા ભરી બાદ પહેલી વીકેન્ડ પહોળમાં ઉજવી તેની વાત 37માં અધ્યાયમાં ગુરુ પૂર્ણિમા મેદાન વરસાદી ભક્તો બીજા પ્રભુ થયા મુમકિન અતિથિ ગૃહ ત્યાં બાંધવા આજ્ઞા આપી તુર્ત દાસ કાકાની ભાવના થઈ ત્યાં મૂર્ત ગંગાની શ્રદ્ધા અને સેવાનું દ્રષ્ટાંત એ પહેલા અધ્યાયમાં આપું ધરીને ગ્રંથ 38માં ઉજવી વંદ્યાભ્યાસ લીલા જાગર ખવડાવવા ગમે તે આદેશ નારાયણભાઈને લાવ્યા માજી સાથે જા પ્રાણ પ્રજા નારેશ્વરે નારાયણભાઈ હેમાન 39માં અવધૂત કરે સુજા માજી કેવા શોકને વિવિધ રીતે માન કરે નિવારણ ને પછી માજીને તત્કાળ રહેવા નારેશ્વર વિશે ઘર કર્યો નિર્ધાર સુની નિર્ણય માત્ર રંગ અપાર સુપ્રીમ કોર્ટ બની ગયા માજી સ્થાન મોજા નિત્યતમ લીલા કરી રીજવે રૂપમાં નાથ અંશુયાને દત્ત જમ રીઝવતા સાક્ષાત 40માં અધ્યાયમાં બુદ્ધિ સાત નો એમ પ્રસંગચિહ્ન વર્ણવો માલિકરાનો પ્રેમ સ્વાદેન્દ્રિયની જીતના અવધૂતજીના એમ કઈ પ્રસંગો વર્ણવ્યા આ અધ્યાય તેમ શંકરને પછી બોલાવી નિષ્પાસ ગોધરા કેરા ઘરકણી ચાવી આપી ખાસ ગોધરા કેરું ઘર અને રાચરચીનું જે સર્વસ્વ આપી દીધું ધન્ય ત્યાગી વરદેવ 41માં
હસન ચાચાને આમ ગોદડામાં બતલાવ્યા ગુમાવેલા દામ વળીએ વંદી દ્વાકણા દીકરાની રેત એમ માટી આપી મટાડી હાર સોળી મોટી તેમ 42માં એ પછી નારિયેળ ફોડી તુરતા પરચો આપો ભક્તને નારેશ્વર માનવત માથા પર પાઠા તણા દર્દે વાળી પીડાય પાટે જીવડા ગદબદે દુઃખ અતિશય થાય માથે રેવા જલતણો ગટ મુકાવી ત્યાં પાટાનું દુઃખ દૂર કર્યું ધન્ય ધન્ય ગુરુરાજ યોગ ભ્રષ્ટ ને રક્તણો ધન્ય કરે ઉદ્ધાર જો વિઠ્ઠલ નો લઈ લીધો ક્ષણે લાગી વાર 43માં એ અહારમ જયંતી એમ પ્રથમ દિવેલમાં ઉજવી 4 વર્ષ પછી તેમ જણોમાં ઉજવાઈને ઉમરલામાં પછી આમ 48મી તે પછી ઉજવાઈ પોરગામ બ્રાહ્મણ કમળાબાઈને મૃત્યુ મુક્તિ જાણ વિવિધ ઔષધ માટીથી ઉગાડ્યા હમાન 44માં જોડીથી એવમ શ્રદ્ધા અપાર રાત્રે જઈ અત્તરતણો કરે પ્રેમે સ્વીકાર મુક્ત રોગ મટાડ્યો એક ભક્તનો એમ મેષનું ભૂત વગાડ્યું ધૂપ કરાવી તેમ 45માં અધ્યાયમાં વૈયાદેવની વાત કથા પુરાણની જો કરી નિરંજન નેતા 46માં પછી યવનબાઈનું એમ મેસરા ગામે ભૂથા બહુ બગાડ્યું તેમ બાજી ભગતનું ગાન પણ ભાગ્યું દ્રષ્ટિ પ્રસાદ બિલોડિયામાં પધારીને પ્રસાદો વરસાદ 47માં પછી બેસરભાઈ મુજા માત્ર માટીના લેપથી મટાડી કેન્સરમાં વળી ચંદુલાલ તણો રોગ સાધ્ય ગણાય માત્ર લીંબુ જળ થકી મટાડતા ગુરુરાજ ઈચ્છા શક્તિ એ જ છે કામદેવનું સાક્ષાત 48માં આ સમજાવ્યું ગુરુનાથ ઈચ્છા માત્ર કલાકમાં પોક આવ્યો સન્ન માસ્તર આવ્યા છાસ પીધી ધન્ય નિર્મલ મન 49માં આહા વાસંતીને એમ મંત્ર દીક્ષા આપીને સાધ્યું સગોક્ષમ દત્તનામ સંકીર્તને કરાવતા અભિષેક મગનલાલના મૃત્યુને પાછું કાઢ્યું છે 50મા અધ્યાયમાં ધન્ય પાદરા ધામ રંગ જયંતિ વર્ણવી ધન્ય ગુણવંત નામ ત્યાર પછી સદગુરુ આ મગનલાલ નિસાર હાફેશ્વર પહોંચી ગયા બેઠી કષ્ટ અથાગ હાફેશ્વરનું મહાત્મય પણ આ અધ્યાય ગાય 51માં તે પછી નૂતન લીલા થાય ભીલ પટેલ ગામનો ડાકણનો ઉત્પાદ ફૂંક મરાવી ભક્તથી દૂર કરાવ્યો તાત સ્વાસ્થ્ય બગડતા નાજીનું 52મે અધ્યાય માસ્તર તેવા આવતા જગગુરુ રજા નારેશનમાં જોઈને નાજી રોગથી મુક્ત પછી જ જલમુખમાં મૂક્યું ધન્ય માતૃ ભક્ત 53મા અધ્યાયમાં વાણકુટાની માર હનુમાનના અભિષેકનું તેલ ચડ્યું જે ત્યાં વેચી દીધું જો ત્યાં ગરીબજનોને જા સાચી સગુણ ઉપાસના સમજાવી હમાન અરણેશ્વરમાં તે પછી દસ્તા રેવાની કરી પરિક્રમા રંગની પાછા વળ્યા સુધી 54મા અધ્યાયમાં કુંભનાથમાં એમ નિયમ બાળાઓ તણો કહો પ્રસંગ તેમ સાત્વિક રાખવું જોઈએ ધ્યાનનું આલંબન નાસ્તિક જન્મ ને જો ત્યાં સમજાવ્યું તક્ષણ 55માં તે પછી પાવલીના ફેંકનાર એક મજૂર ભક્તનો કર્યો આ ઉદ્ધાર છોટું ભાઈને બંગલે લઈ ફકીરનો વેશ જઈને સમજાવ્યું અરે સૌમાં પ્રભુ હેઠે 56મા અધ્યાયમાં કર્યું ગુચ્યાનું વર્ણન સેવાનું ફળ આપીને ધન્ય બનાવ્યું મરણ દત્ત જયંતિ ઉત્સવે જોઈ ભક્તો વાત બનાવરાવ્યો માંડવો ક્ષણે લાગી વાત અધ્યાય 57 નહીં ગરબારામાં તેમ રંગ જયંતિ ઉત્સવે ભીલ ભક્તો પર પ્રેમ અતિ વરસાવ્યો અને વેચાવ્યું ભવન દાવડાવાલા સંતની જયતી ગાજુ ભવન રંગ જયંતિ ઉત્સવે વડોદરામાં જાય લીલામૃત પારાયણો અષ્ટોત્તર સતત થાય 60મી રંગ જયંતિ નારેશ્વર ઉજવાય લાખો ભક્તો મોદથી ગાડા ગયેલા થાય 61મી જયંતિ ડાકોરમાં ઉજવાય ગોપાળો થઈ ત્યાં ગાયો ચારવા જાય જળચરને પોષા અને ટોપીનો પ્રસંગ માખણ ચોરે રચવા છલક્યો મન ઉમંગ ત્યાર પછી આરાસને દંડન અંબામાં વીટલા પહેર્યા અવધૂતે પ્રગટ થયા સાક્ષાત જોડી ભાવ અવધૂતનો ફટાક ઉગડ્યા દ્વાર વરચંડી દર્શન થયા વર્તો જય જયકાર 58માં જો ગયા દ્વારકાધીશની પાસ રંગ જયંતિ ઉત્સવે વગેરે ડિંડિંગ ખાસ ત્યાર પછી નારેશ્વરે વાળ કાપ શિબિર યોજાવી તે રોગીઓ થયા સ્વસ્થ શરીર વાજલમાં ડૂબકી ખવડાવીને એમ રંજીની શિવવેદના દૂર કરી હતા ભક્ત મંજુલાલનું રૂપ ધરી તેવા
રૂપિયા આપ્યા એવના દવાખાના તે દ્વાર 59 જો અરે વાત અનોખી જાણ રાજકોટ થી ગરોડિયા મળવા આ વિમાન વડોદરાની બહેનમાં જોઈ શ્રદ્ધા પ્રેમ બીજું વર આપ્યું ધન્ય ગુરુવર એમ વળી ઇન્દ્રવદન તણા કર્યા અલૌકિક કામ લગ્ન કરાવીને ગયા ઘરે રંગ વિશ્રામ 60માં અધ્યાય પછી ચિમનલાલ ને એમ પ્રતબાની પાર્ટી બચાવવા પૂરતી તેમ 61માં અધ્યાયમાં ધરીને બે સ્વરૂપ દર કરી ભક્તની લીલા કરી અનુ વિવાહ જગતના રૂપિયા વડોદરામાં એમ હતા ગુમાવ્યા તે પ્રભુ પાછા પાડ્યા તેમ 62માં અધ્યાયમાં ગ્રામ્ય ભક્તો સાથ નૌકાવ્યા કરો પ્રભુ સરળ સંત સાક્ષાત માલસાદમાં સમજાવ્યું પૂજારીને એમ જુઓ જોડણી રંગને શુદ્ધ લખાવી તેમ માથે મૂકી તાવડી અમદાવાદની માં શોભાયાત્રામાં કર્યા ધન્ય સરળતા 63માં અધ્યાયમાં દત્ત જયંતિ પર થુવાડી ગામે જોડવા પરમ સદગુરુવર કેમેરાના ફ્લેશનો આવે પ્રકાશ અપાર પ્રકાશ કરતા રંગની આંખ ઉપર તહેવાર ડોળો હવે ખસી ગયો અપાર પીડા થાય તો સદગુરુ પ્રેમથી વાતો કરતા જાય ડોળો ખસતા આંખથી પ્રકાશના સહેવાર કાળા ચશ્મા આંખ પર તેથી દરેક ગુરુવાર વડોદરામાં દીર્ઘથી દૂર કરીને જ્વર દર્શન દેવા ભક્તને બેસી રહ્યા ગુરુવર 64માં અધ્યાયમાં બંગાળની હાથ ભક્તગણને બચાવ્યા મૃત્યુથી સાક્ષાત દેવ સાહેબના હસ્તથી નૂતન કુટીર પર મૂર્તિઓની સ્થાપના કરાવે સદગુરુવર 65માં અધ્યાયમાં લીંબો કાપતા એમ અંગુલી છેદાઈને લોહી તેમ બચુબાઈની પ્રાર્થના થકી રૂજાયો ગા પણ સ્ત્રી કેરો દીકરો વચનો મોતથી 66માં અધ્યાયમાં અવધૂતજીએ એમ દયા કરી દેવને મકાન અપાવ્યું તેમ દેવ સાહેબના પત્નીને વ્રત કરાવી એમ પુત્ર રત્ન દીધો કર્યું ભક્તનું ક્ષેમ કરુણાના પટેલા વિઠ્ઠલબાઈને ઘેર પધારી જૂની પત્નીને પુત્ર રત્ન દેશું પે 67માં અધ્યાયમાં કૃપા કરી ભગવાન ચિંતામણીના પત્નીને દીધું જીવતદાન પુત્ર રત્ન દીધો અને ગુરુ મટાડી એમ શક્ય કર્યું અશક્યનું ભક્ત ભૂલે એ કેમ 68માં તે પછી માલવનો એ યવન દાદુમિયા શરણે ગયો થતા દુઃખી નિજતન લાડુના પ્રસાદ થકી ધન્ય ગુરુ વર્ધન્ય આપ્યું એને નવજીવન યવન બન્યો સુધન્ય આત્મા દીદીનું પછી મટાડ્યું મૃત્યુતા સર્પ જળ ઉતારીને બચાવે કાયમ ભક્ત ધીરુ જોશી બાને એક જ વખત તેમ વાંચીને શીખવી દીધી મરાઠી ભાષા તેમ ધીરુભાઈના પત્ની જે ઇન્દુબેન મેજાન મંગલ વ્રત કરાવીને દીધો પુત્ર આમાન 69મો અધ્યાય ઉત્તમ જાણ અવધૂત માતુ પ્રેમનું કરે અલગ જીગાન અર્મસિદ્ધ પર ધારીને પૂજ્ય માજીની એમ પૂજન કરવા પાદુકા આપી પ્રભુએ તેમ માજીની મૂર્તિ તણી નારેશ્વરની માં કરી સ્થાપના તે પછી નવરાત્રી ઉજવાય ધીમે ધીમે માજીનું સ્વાસ્થ્ય વગર પૂજાય રૂપનાંબા જગદંબા બ્રહ્મલીન થઈ જાય ભગવતી રૂપનાંબા માત કી જય આ અધ્યાય માજીના કરી અગ્નિ સંસ્કાર ઉત્તર ક્રિયા કરાવવા નીકળ્યા તેની વાત 70માં અધ્યાયમાં મોટકાએ જાય ઉત્તર ક્રિયા પછી જતા નિર્વિષય ગુરુવાર અનુષ્ઠાન પૂરું થતા લલિતા દર્શન થાય બ્રહ્માવટ ગયા પછી લીંચગામ પ્રભુ જાય ત્યાંથી સદગુરુએ કર્યું આફ્રિકા ખંડ ગમન આફ્રિકાના 5 દેશ પુનિત કરે ભગવાન સ્વદેશ પાછા આવીને નારેશ્વરમાં એમ માતૃશૈલની સ્થાપના કરી પ્રભુએ તેમ મુંબઈના પદયાત્રીઓ સુંદરજીકામાં મૂર્તિ લઈ માજી કની આવી ગયા હતા ત્યાર પછી ગુજરાતમાં ભ્રમણ કર્યું સુપે પ્રભુ પધાર્યા પ્રેમથી નિજ ભક્તોને ઘેર પૂરગ્રસ્ત સાયરતાના ગ્રામજનોને એમ અન્ન વસ્ત્ર પ્રચુર ને ગર્વકરી પણ તેમ વેચી આંબો પ્રેમથી પછી ગયા નડિયાદ ત્યાંથી કપડવંજમાં સુઈ ભક્તનો સાથ કપડવંજથી સાબરમતી થઈને સદગુરુરાય વિમાન દ્વારા જયપુરે પહોંચી જો જટ જાય ચંદ્ર જયંતિ રંગની જયપુરમાં ઉજવાય થઈને આશીષ વિજયની હરિદ્વારમાં જાય 71માં જઈને હરિદ્વાર આર નિવાસમાં રહી લીલા કરી અપાર
જયદેવભાઈને પ્રેમથી આપીને વિદાય. એમના દ્રષ્ટાંતો ધન્ય અલગ ગુરુવાર. સાધુ સંતોને વળી પતિયાને સુપેર પેટ ભરી જમાડ્યા. ધન્ય કરી બહુમેર. કાર્તિક વદ અમાસનો ગોજારો એ દિન. ઓમ ઓમ રટતા થયા રંગ બ્રહ્મ માની. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આકાશવાણીએ કર્યા સમાચાર પ્રસાર. આખાએ ગુજરાતમાં વ્યાપ્યો શોક અબાર. પ્રભુના પાર્થિવ દેહને વિમાન દ્વારા જાન. લાવ્યા અમદાવાદને ત્યાંથી ટકમામાન. નારેશ્વર લાવ્યા કર્યો અગ્નિ સંસ્કાર. લાખો ભક્તો ડૂબી ગયા શોકાબ્દી મોજાર. રેવા નિર્મળ જલ વિશે ગંગામાં વળી કેમ. પ્રભુના શુભ અસ્થિ જો કર્યા વિસર્જન એમ. આમ લીલા પૂરી કરી દિન બાળક સુગાય. સ્મરી સ્મરી અવધૂત ને રોમ હર્ષ થઈ જાય. ગુરુ ગુણ ગાવા થકી વિશુદ્ધ થાય ચિત્ત. અલગ નિરંજન માધ્યમે ગાવા થાય પ્રવૃત્ત. બાળક મતી લખવા કરે અર્પે ગુરુ ગતિ જાણ. સ્વાભાવિક આ થઈ કૃતિ કૃપા પ્રસાદ માન. બોધે સ્વયં જે આચરી એનું દિવ્ય ચરિત્ર. ગાયું મૂકી ગુમાન જો ભક્તિભાવથી અત્ર. રંગલીલામૃત આ નકી પાતક સૌ હંગાર. શ્રવણ મનને ઇહના મળશે જીવનસાર. ગુરુ લીલાના ગાનથી ભક્તિ સૌખ્ય વધનાર. પારાયણ કરતા નકી શ્રદ્ધા સુદૃઢ થનાર. આવ્યા અવધૂત ગુર્જરે કરવા ભક્તિ પુષ્ટ. ભક્તિ કરતા મનુષ્યને રાખે તે સંતુષ્ટ. નિત્ય નિયમ રાખી સદા વાંચે જે આ ગ્રંથ. વસે સદબુદ્ધિ અને થાશે એ નિર્ગ્રંથ. જ્ઞાની કેવું જો થશે જ્ઞાન અહીં ધર્મૂલ. કર્મ માર્ગી ના કહો બંધન જો નિર્મૂળ. યોગી કેવા યોગનું જળવાશે સૌ ક્ષેમ. ભક્તિ માર્ગે લીન જે તેના યોગક્ષેમ. સીધા સાદા સરળ જે શુદ્ધ હૃદયના આપ. તેને આના પાઠથી મળશે શાંતિ અનાપ. આનંદી અવધૂત એ કરશે મસ્ત જીવન. સુખમાં કે દુઃખમાં મહી હસતો રહેશે જન. ભાવે જે કો ગાળવા પડે લખે વાજાન. નારેશ્વર ના નાથ જે કરશે સૌ કલ્યાણ. રંગાવી રૂપ અહીં તરે નિરંતર માન. પોતાની શ્રદ્ધા સમૂહ ફળ મેળવે જાણ. પારાયણ કરનાર જે લાગે અર્થ સંધાન. વહેલા ઉઠી નાઈને સ્વસ્થ ચિત્તે માન. સન્મુખ રાખી દેવ ગુરુ વાંચે પારાયણ. ધૂપ દીપ સળગાવીને બેસે એકાસન. પ્રથમ દિવસે 13 ને બીજે જો 25. ત્રીજે ત્યાં 36 સુધી. ચોથે 44. 54 જો પંચમ દિને છઠ્ઠે 64 જાણ. સપ્તમ દિન પૂરું કરે પારાયણ નિજમાન. અલખ નિરંજન ને કહે ભાવે કર વંદન. પરબ્રહ્મ પરમાત્મ જે દત્ત અત્રિનંદન. શ્રીપાદ શ્રી વલ્લભા પ્રભુ કલિમા તારણહાર. નૃસિંહ સરસ્વતી ને વળી વાસુદેવ અધાર. ત્યાંથી જે ઉતરી આ પરંપરા જે જાણ. રંગે જાળવી રંગથી ગુરુવાદેશથી માન. એવા એ ગુરુદેવના ચરણેના પ્રણામ. બોલી અલગ ક્યાં ગયા રંગ નિરંજન નામ. રેવા રૂપના રંગના ચરણે તમને મત. અર્પણ કરતા બોલજો શ્રી ગુરુદેવ દત્ત. અર્પણ કરતા બોલજો શ્રી ગુરુદેવ દત્ત. इति श्री रंगपादारविंद मिलिंद चुनिया बालगोविंद उपाध्याय बालक रचिते श्री रंगलीलामृत अलख निरंजन संवादे सर्वाध्याय सार वर्णनम नाम द्विसप्ततितमो अध्याय समाप्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. 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 श्री रंगलीलामृत अध्याय 72. આપણે 71માં અધ્યાયમાં જોયું કે બાપજી પોતે હરિદ્વારમાં બ્રહ્મલીન થયા અને એમના પાર્થિવ દેહની જે ક્રિયા હોય
એ નારેશ્વરમાં થઈ. આ વાતની પૂર્ણાહુતિ કર્યા પછીથી અલખ પોતે અંતર્ધાન થયા એવું 71મા અધ્યાયમાં વાત કરી છે. પછી આ અધ્યાયના આરંભમાં નિરંજન અલખને કૃતજ્ઞ ભાવે યાદ કરે છે કે એમની મારા માટે પ્રગટ થયા અને મારા માટે ગુરુ ગંગાનો પ્રવાહ પ્રગટ કર્યો એમણે, હું કૃતાર્થ થયો. અને પછીથી પોતે જે 71 અધ્યાય જે પોતે અલખજીના મુખેથી સાંભળ્યા એને એ વાગોળે છે, જેને કહેવાય કે મનન કરે છે. શ્રવણ મનનથી સફળ થાય. અને એ જે 71 અધ્યાયમાં જે વાતો આવી એને એ એક ટૂંકમાં ફરીથી યાદ કરીને નિરંજનના માધ્યમથી આ ગ્રંથકારે અહીંયા લખી છે. એને અવતરણિકા કહેવાય છે. અવતરણિકા એટલે ગ્રંથમાં જે વાતો આવી હોય બધી જ વાતોને અતિશય ટૂંકમાં ફરી એકવાર યાદ કરવામાં આવે, રિવિઝન જેને કહેવાય ને એ ટાઈપનું. અવતરણિકાનો અધ્યાય વાંચવાથી અગાઉના 71 અધ્યાયના વાંચન દરમિયાન કોઈ વખતે કંઈક શિથિલતા રહી હોય, કંઈ કચાશ રહી હોય તો ભગવાન ક્ષમા કરે છે. એટલે આ અધ્યાય એ દૃષ્ટિએ બહુ જ અગત્યનો હોય છે કે જેથી અગાઉ આપણી કચાશ રહેલી હોય તે ભગવાન ક્ષમા કરે, સરભર થઈ જાય. તો મુખ્ય વાત એ જ છે કે નિરંજન એ સાંભળેલી વાતોને વાગોળે છે. આપણે પણ આ જ કરવાનું છે. આડકતરી રીતે આ શ્રવણ કર્યા પછીથી મનનની જ આ પ્રેક્ટિસ છે અવતરણિકાના માધ્યમથી. અને એ રીતે આપણને બધી જ લીલાઓ ફરી એકવાર ટૂંકમાં બતાવી છે. જે 9મા દોહરાથી શરૂઆત કરી અને આપણે જોઈએ તો આ 72મા અધ્યાયના 272મા દોહરા સુધી આ 71 અધ્યાયની વાત ફરીથી રિપીટ કરેલી છે. અને પછીથી આ ગ્રંથનું મહાત્મ્ય બતાવતા ગ્રંથકાર કહે છે કે આ રંગલીલામૃત એ પાપને હણનારું છે અને એના શ્રવણ અને મનનથી જીવન સફળ થાય છે. ગુરુ મહારાજની લીલાઓનું ગાન કરવાથી ભક્તિ અને સુખમાં વધારો થાય છે અને પારાયણ કરતાં શ્રદ્ધા દ્રઢ થાય છે. જે પણ કોઈક નિયમથી આ વાંચે ગ્રંથ અથવા એક અધ્યાય રોજ વાંચવાનો નિયમ હોય તો એની સદબુદ્ધિ વધે અને એની ગ્રંથિઓ બધી નાશ પામે. ગ્રંથિઓ એટલે મનની ગૂંચવણો, એનો વિનાશ થાય અને મન એકદમ નિર્મળ સ્પષ્ટ થાય. મનમાં જે ગૂંચવાડા હોય છે ને એ નિસંદેહ થઈ જાય. અને જ્ઞાની હોય અને પારાયણ કરે તો એનું જ્ઞાન દ્રઢ થાય. કર્મ માર્ગી હોય તો એના કર્મના બંધનો બધા દૂર થાય. ભક્તિ માર્ગી હોય તો એને ભગવાનની ભક્તિ વિશેષ પ્રાપ્ત થાય, અનન્ય ભક્તિની પ્રાપ્તિ થાય. એનું યોગક્ષેમ બધું ભગવાન પોતે સંભાળી લે. અને કોઈ સરળ હૃદયનો હોય, ખાસ અહીંયા આવી અપેક્ષા રાખી છે, સીધા સાદા જે સરળ હોય શુદ્ધ હૃદયના, એને આનો પાઠ કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ થશે એવું પણ કીધું છે. અને ગુરુ કૃપાથી જીવન એનું મસ્ત થશે. ભાવથી કોઈ ગાય, વાંચે કે લખે એની ઉપર ગુરુ મહારાજની કૃપા ઉતરે અને સર્વ રીતે સર્વ એનું કલ્યાણ થાય, આવા આશીર્વાદ આપ્યા છે. અને પછીથી પોતે ગ્રંથના નિયમો બતાવ્યા છે કે પહેલા દિવસે કેટલા અધ્યાય વાંચવાના, બીજા દિવસે કેટલા, એ રીતની પણ વાત કરી છે. કીધું કે અલખના મુખેથી આ જે કથા પ્રગટ થઈ એ દત્તાત્રેય ભગવાન, શ્રીપાદ વલ્લભ, ઋષિ સરસ્વતી, સ્વામી મહારાજ અને બાપજીના માધ્યમથી આ પ્રવાહિત થયો, આ અવધૂતી ગંગાનો પ્રવાહ. એવા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ કરી અને આ ગ્રંથને વિરામ આપતા લખે છે કે રહ્યું નિરંજન નામ. નિરંજને પોતે આ રીતના લીલાઓને વાગોળી અને પછીથી એ પોતે એ જ લીલાનો જગતમાં આ રીતે આપણને ગ્રંથના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે. આપણા સુધી એ લીલા પહોંચી એના માટે અલખની કૃપા તો છે જ, પણ નિરંજનની પણ કૃપા આપણી ઉપર છે જ. કારણ કે નિરંજન જેવો મુમુક્ષુ પ્રશ્ન પૂછનાર ના હોય તો અલખજીના મુખેથી પ્રવાહ કેવી રીતના પ્રગટ થાત. એટલે આપણા માટે જેટલું અલખજીનો મહિમા છે, મહત્ત્વ છે, એટલું નિરંજનનો પણ મહિમા છે. અને એવો આ ગ્રંથ અંતમાં આપણે આ ગુરુ મહારાજના ચરણે વાંગમય પુષ્પ આપણે સમર્પિત કરીએ છીએ.
આટલી વાત આ 72મા અધ્યાયમાં લીધેલી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.